નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર આટકોટથી અમારા રિપોર્ટર કરશન બામટા સાથે. જસદણના આટકોટ ગામ નજીક આવેલા અંબાજી મંદિર પાસે ભાદર નદીમાં હજારો માછલીઓ મૃત હાલતમાં જોવા મળી હતી. નદીના કિનારે અને પાણીમાં તરતી મૃત માછલીઓના દ્રશ્યો સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. મરેલી માછલીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. માછલીઓના અચાનક મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પ્રાથમિક રીતે પ્રાણીમાં પ્રદૂષણ, ઓક્સિજનની અછત અથવા અન્ય કોઈ પર્યાવરણીય કારણ જવાબદાર હોઈ શકે તેવી ચર્ચાઓ ચાલી હતી. જોકે માછલીઓના મોતનું સાચું કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. સ્થાનિક લોકો દ્વારા સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી છે અને યોગ્ય તપાસની માંગ ઉઠી છે. જય શ્રી રામ. મારું નામ છે દીપક શામજીભાઈ વાઘેલા. રાજકોટ જિલ્લા રાષ્ટ્રીય બજરંગ દળની જવાબદારી નિભાવું છું, જિલ્લા પ્રમુખની. આજે વહેલી સવારે અમને જાણવા મળ્યું હતું કે ભાઈ આટકોટ રોડ ઉપર જે પાટવડા ગામ પાસે અંબાજી મંદિર પાસે જે નદી છે ત્યાં આજે હજારો માછલા મરી ગયા. તો સરકારશ્રીને અમારી એવી અપીલ છે કે તાત્કાલિક નદીની અંદર પાણી છોડે, જેથી કરીને વરસાદ આગો ગયો છે તો અહીંયા જે ગાયું છે, બીજા ઘણા પ્રાણીઓ છે પાણી પીવા આવે છે. તો આજે તમે જુઓ, આજે 1000થી ઉપર માછલા મરી ગયા છે ને અત્યારે સરપંચ દ્વારા બીજું એક કામ કરવામાં આવે છે. જીવતા માછલા છે એમને કાઢીને ટ્રેક્ટરને એવું બોલાવીને બીજા ડેમમાં જેથી મરે નહીં એવી વ્યવસ્થા કરે છે. પણ અમે સરકારને પણ કેવી છે, જો ગ્રામ પંચાયત આવી વ્યવસ્થા કરતા હોય તો સરકારને પણ આ નદીઓની અંદર પાણી નાખવું પડે, જેથી કરીને મૂંગા જીવો ન મરે. તાત્કાલિક અત્યારે ધોરણે ગમે ત્યાંથી પાણીની વ્યવસ્થા કરવી પડે. એટલે આપણે તો મંત્રી હતા જે આપણે પાણી વિભાગના, તો એમને અત્યારે અમે બાવળિયા સાહેબ ઉપર તમને વિશ્વાસ છે, તાત્કાલિક ધોરણે જે પાણી નદીઓમાં નાખે તો આજે આ જીવનો જે મર્યા છે એ ન મરે. જસદણ તાલુકાના આટકોટ ગામથી પાંચવડા રોડ સાઈડ જઈએ ત્યાં ભાદર નદીમાં હાલ ઉનાળાના સમયમાં પાણીનો ફ્લો સુકાઈ જવાના કારણે માછલીઓના મૃત્યુ થયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. હાલ પંચાયત અને સેવાભાવી સંસ્થાઓની મદદથી જે મૃત માછલાઓ છે એના નિકાલ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. પ્રાથમિક દ્રષ્ટિએ જે ઉનાળાના સમયમાં વચ્ચેનો ભાગ છે એ પાણી સુકાઈ જતું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. આપણે પણ જોઈ શકીએ છીએ. એટલે એ પાણી સુકાઈ જવાના કારણે માછલીઓના મૃત્યુ થયા પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. હા, એ સંબંધિત વિભાગ મારફતે ભવિષ્યમાં આવા પ્રશ્નો ન બને એના માટેના તકેદારી રાખવી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.